તો સમાચારની શરૂઆત કરી સુરતથી તો સુરતના નાસિરનગરમાં થયેલા ડિમોલેશન મામલે લાંબા સમયથી વિવાદ પર આખરે પાલિકા તંત્રે મૌન તોડ્યું છે। સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયકે પત્રકારો સાથે વાત કરતા સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી ભૂતિયા નહીં પરંતુ કાયદેસરની હતી અને તેમના મતે 30 તારીખે પાલિકાની હદ અને નિયમોને આધીન રહીને રોડ ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। જો કે આ સમગ્ર મામલો અત્યારે રાજકીય અને સામાજિક રીતે ગરમાયો છે। તંત્રે આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકો પોતાના અંગત રાજકીય સ્વાર્થ માટે આ ઘટનાને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર અધૂરી માહિતી ફેલાવીને પાલિકાના કર્મચારીઓ પર દબાણ લાવવામાં આવી રહ્યું છે, જેના કારણે કર્મચારીઓ માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે। કમિશનર દ્વારા રચાયેલી તપાસ સમિતિ આ બાબતે નિષ્પક્ષ તપાસ કરશે અને તેમના અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે। હવે આ તપાસમાં તંત્રના દાવા સાચા સાબિત થાય છે કે લોકોના આક્ષેપો તે જોવાનું રહ્યું। હું આશિષ નાયક, એડિશનલ સિટી ઇજનેર, સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વડા અધિકારી તરીકે નાસિરનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કેટલાક સમાચાર માધ્યમ અને અન્ય માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ભાવનિક માહિતી અંગે જણાવું છું કે નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે। આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે। તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે। આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે।